ચાબા આપો જરા. તમે છાપુ બાપુ પહેલા વાંચી લો, પછી આપું છું. લો, તમે સવારના પોરમાં સિક્સરો મારતા થઈ ગયા. તમે સવારમાં વાયડી ગુગલી ફેંકો તો લો, આ ચા પી લો તમારી. એક મિનિટ. શું થયું? ચા તો પી લો પહેલા. હું આપણે શું થયું? અરે થયું નથી. ગયા કોણ ગયું? આપણા મનસુખભાઈ. ધરતી પરનું તનસુખ પૂરું થયું એમ જ ને હશે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. અરે આ ઓમ શાંતિ તો બધા ફેસબુક પર લખે છે અને એની પાછળ ધડાધડ બધા. અરે આ ઓમ શાંતિ તો દાટ મારે છે. લોકો છે ને બર્થડે ના ફોટાની નીચે તે ઓમ શાંતિ લખ્યા કરે છે. પણ તું વાત બીજા પાટે ના લઈ જા. સારું, બસ ભગવાન એમના આત્માને શાંતિ આપે. બસ. તને મજાક શું છે? અરે તમને તો એટલું દુઃખ થાય છે કે જાણે તમારો બાળપણનો કોઈ ગોઠિયો ગુજરી ગયો હોય. તો એ કઈ તમારા એટલા સારા મિત્રો નહોતા હો? હતા. કેવી રીતે? ઉંમરથી અમારી બંનેની ઉંમર નજીક હતી. એટલે આ પ્રેમનું નહીં, ડરનું રડવું આવે છે એમ જ ને? અહીં મારા ધબકારા વધી જાય છે ને તને મજાક શું છે? ધબકારા વધી જાય ને ત્યાં સુધી વાંધો નથી, પણ અટકી ના જવા જોઈએ. જરા છે ને જરા શું પેલો હાથ લાંબો કરી મને ઉપર બોલાવી લેતો. એટલે કોઈ તમને જમવા બોલાવે તો જ જમવા જવાનું. તમે વળી શું તું મારા જવાની રાહ જોવે છે? આપણા હાથમાં કશું છે જ નહીં. આ જુઓ ને, પેલા રમીલાબેન, રસીલાબેન, સુશીલાબેન બધા જીવે જ છે ને. એ તું તો આ બધા વિધવાઓના નામ મને સંભળાવે છે. તું તો બસ હવે તમે ટાઢા પડો. તારા તો મને પછી પડાય. તું તો જુઓ, હું તમને કશું જ નહીં થવા દઉં. એક સાવિત્રી હતી અને એક હું છું. શું વાત કરે છે? કશું જ નહીં થવા દઉં. સદવિચાર પરિવાર, ડોક્ટર KR શ્રોફ સદનમાં. એકદમ આધુનિક સગવડો અને સારવાર કેન્દ્ર છે. તે એમ્બ્યુલન્સ બોલાવી લીધી કે શું? ખરા છો તમે. હે ભગવાન. ઓહો, મનસુખભાઈ તમે? આવો. તમે કેમ હસો છો? તમે હસો છો ને એટલે મને એમ થયું કે જો તમે હસો છો તો મારે હસવું જોઈએ, એટલે હું હસવા માંડ્યો. આપણું તો ભાઈ એવું. સારું થયું મને નથી જોયો. પણ તમે મને ક્યાંય દેખાતા પણ નથી. બેસો. તમને આંખોની તકલીફ છે? તમને કેવી રીતે ખબર પડી કે મને આંખે ઓછું દેખાય છે? તો અમને તમારી સાથે જ લઈ જાઓ. ક્યાં? તમને હમણાં કહ્યું ત્યાં, સદવિચાર પરિવાર. ડોક્ટર KR શ્રોફ સેવા સદનમાં. ભાભી, તમને કેવી રીતે ખબર કે મને આંખોની આમ તકલીફ છે? તમે હમણાં તો કહ્યું. મેં કહ્યું? ના, મેં તો કશું કહ્યું જ નથી. અરે તમે હમણાં ના કીધું કે અમારા એ તમને નથી દેખાતા? ભાભી, મને તો ABCD કંઈ જ નથી વંચાતું. અને આ તો એક વાર ઓ બાપરે એમ. ઓ બાપરે એમ એટલે શું? એટલે મારી કમર છે ને એ ચસકેલી છે એમ. આમને તમારા મગજ જેવું જ છે. ના સાહેબ, એવું નથી. એમ તો આવું ક્યારેક થાય છે. ભાઈ કહેતી નહીં કે આમને પણ સદવિચાર પરિવારમાં લઈ જઈએ. કેમ ના કહું? ત્યાં ફિઝિયોથેરાપી સેન્ટર અને ઓક્યુપેશનલ થેરપી પણ છે જ. એટલે ભાભી, આંખ અને કમરનો ઈલાજ એક જ જગ્યાએ એમ? તો પછી છે ને કમરની સાથે હાથ, પગ, ખભો, ગરદન બધું સમૂહ કરાવી લેવાનું. હા, એ તો બરાબર. પણ આ ભાભી કંઈક મગજની વાત કરતા હતા તે. હા, ત્યાં માનસિક આરોગ્ય કેન્દ્ર પણ છે. તમે બંને જણા મને ગાડો સમજો છો? ના, હું તો આમ તો પ્રશ્નો પૂછું છું. એમ તો પછી છે ને તમારે માનસિક આરોગ્ય સ્વાસ્થ્ય કેન્દ્રની વધારે જરૂર છે. તો કઈ વાંધો નહીં, એક સે ભલે દો. અરે
લો આ સ્પ્રે જરા એમને છાંટી આપો આ સ્પ્રે આ તો વંદાવંદી મારવાનો સ્પ્રે છે અરે હોતું હશે હા શું વાત કરે છે તું આ સ્પ્રે તો હું રોજ ખા ગટર બધે ખૂણે ખાચરે આ જ મારું છું રહેવા દો બે છે ને આમ કમર પટ્ટો બાંધેલો છે એટલે મને અત્યારે આમ કોઈ તકલીફ નહીં આવો બેસો બેસો ના. આ સ્પ્રે મારીશ તો તમે વંદાવંદી જેમ મરી નહીં જાવ બસ એશ. અરે રવા તો ને પાછી વધારે ચસકાઈ જશે તો પછી હવે તો શું વાંધો નહીં તું લઈ જઈશ ને એમને સદવિચાર પરિવારના ડોક્ટર KR શ્રોફ સેવા સદનમાં એકચ્યુઅલી આ તમારી વાતોમાં ને વાતોમાં છે ને હું એ જ ભૂલી ગયો કે હું અહીંયા કેમ આવ્યો તો હું તમને કંઈ કહેવા નહીં પૂછવા આવ્યો હતો કે તમારા યુરિનના અને આ સ્ટૂલના જે બધા ટેસ્ટ કરાવ્યા એના રિપોર્ટ આવી ગયા એ રિપોર્ટ તો ખોટા આવ્યા તો ખોટા જ આવે ને કફ સિરપની બોટલ યુરિન ટેસ્ટ માટે વાપરે તો પછી ડાયાબિટીસ કેટલો આવે ખોટા જ આવે ને રિપોર્ટ્સ અરે આવું કર્યું તે પણ હવે એની એ ચિંતા કરવાની જરૂર નથી હા તે એટલે લેબોરેટરી ત્યાં છે હા એમ ત્યાં વિશ્વસનીય લેબોરેટરી પણ છે જ ભાઈ બધું છે તો આ સેવા સદનમાં બીજું શું શું છે કહો માનસિક સેવા કેન્દ્ર માનસિક સ્વાસ્થ્યની વાત છે અને મેન્ટલ હેલ્થ કેટલી જરૂરી બાબત છે તમને ખબર છે એ તો તમે આમ મારા ઉપર દાંત ના કચકચકાઓ પડી જશે તો છે ને ત્યાં ડેન્ટલ ક્લિનિક પણ છે એમ તો તમે તમારે કચકચાઓ તો છે ને આંખો કમર દાંત ત્રણેયના ઈલાજ એક સાથે થઈ જશે ના ભાઈ ના 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 મનસુખભાઈ એવું નથી ત્યાં જરૂરિયાતમંદો માટે સેવા થાય છે ચિંતા જ નહીં કરવાની પણ ત્યાં ચા મળશે કે નહીં એટલે ત્યાં કે અત્યારે એમ ત્યાં 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 ના મને એમ કે આ તો ભાભી ભૂલી ગયા લાગે છે કઈ વાતો નહીં આપણી આમ ઘડપણ તો આવતું જાય છે આપણને એટલે શરીર ને ઉંમર એનું કામ તો કરે ને ચિંતા કેમ કરો છો અહીં વરિષ્ઠ નાગરિકો માટે મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક છે જ વરિષ્ઠ નાગરિકો એટલે વૃદ્ધો માટે ઘરડાઓ માટે સિનિયર સિટીઝન એટલે કે તમારે જેવા તમે છે ને તમે મારા જેટલા જ છો શું ભલું હશે ને તો કાલ તમારો ફોટો પાછલા પાને છાપામાં આવી જશે તમને કેટલા થયા કોઈની ઉંમર અને આવક ના પૂછાય અને છતાંય દેખાઈ જાય સમજી ગયો વાત બદલો મનસુખભાઈ હા એટલે ભાભી તમે કહો છો કે ત્યાં બધું જ એક જ જગ્યાએ એમ એ પણ પૈસાની ચિંતા કર્યા વગર તદ્દન રાહત દરે મને લાગે છે કે તું સદવિચાર પરિવાર ડોક્ટર KR શ્રોફ સેવા સદનમાં મને મૂકીને જ આવીશ અહીં વરિષ્ઠ નાગરિકો માટે રિહેબિલેશન સેન્ટર પણ છે અને એમાં 46 બેડની વ્યવસ્થા છે તે બધી ગોઠવણ કરીને જ રાખી છે ગોઠવણ મેં નથી કરી ગોઠવણ સેવા સદને કરી છે આખા સમાજ માટે કરી છે અને એ પણ વૃદ્ધો અને ઘરડા માટે ગડપણ કોણે રે મોકલ્યું ઉમરા તો ડુંગરા થયા પાદર થયા પરદેશ ગોળી તો ગંગા થઈ રે અંગે ઉજળા થયા કેશ એણે રે ઉપરથી મોકલ્યું ઘડપણ અને એકલતાને ના જોઈતો હોય ને તો એ સંબંધ બંધાઈ જાય છે એક તો હવે પરિવારો નાના થતા જાય છે અને ઘરમાં વૃદ્ધોનું ધ્યાન રાખવા વાળું કોઈ હોય નહીં એવું નથી ભાભી કદાચ ધ્યાન રાખવાની ઈચ્છા તો હોય પણ આ સમય એવો છે કે છોકરો ને વહુ બંને જણાએ નોકરી કરવી જ પડે એટલે એ તો જાય જ ને એવા લોકોનું ધ્યાન રાખવા માટે જ આ સેન્ટર છે વડીલ જ્યાં સુધી હરતા ફરતા હોય ત્યાં સુધી વાંધો નહીં પણ જો પથારી પકડે તો આ સેવા સદન એમનું ધ્યાન રાખે છે એટલે વૃદ્ધાવસ્થા પરાવલંબી બને તો હાથ લંબાવે છે આ સેવા સદન તમને ખબર છે ફ્રેક્ચર થયું હોય ઓપરેશન કર્યું હોય લકવો થયો હોય તો પણ એની સેવા કરે છે આ સદન સાચું કહું કોણ જાણે કેમ આજે તારી વાત કાપીને મજાક ઉડાવવાનું મન નથી થતું એટલે આજ સુધી તમે મારી મજાક જ ઉડાવતા હતા ખરું ને બોલ તું તારે બોલ મારા હાડકા ખંખેરી નાખીશ ને તોય હું સચવાઈ જઈશ આનાથી મોટું બીજું સત્કાર્ય કયું હોઈ શકે જ્યાં સદવિચાર ત્યાં સત્કાર્ય સાચી વાત છે ભાભી એ આટલું
અદ્ભુત સેન્ટર જ્યાં બધું એક જ જગ્યાએ હોય, આ તો કમાલનું સેન્ટર કહેવાય. છે ને ખુશ થવા જેવી વાત. અરે આ તો ક્યારની ખુશ થઈને ગરબા કરે છે. બોલો. પણ ભાભી, આટલા નાના ઘરમાં તમે ગરબા કેવી રીતે ગાશો? શું કહો છો? મહિલાઓની તબિયત અને એમના સ્વાસ્થ્ય માટે મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક પણ ત્યાં છે જ. વાહ, તું તો પેલા અક્ષય પાત્રમાંથી એમ ભોજનો એક પછી એક નીકળતા જાય ને, એમ સદવિચાર પરિવારના ડૉક્ટર KR શ્રોફ સેવા સદનમાંથી એક પછી એક સુવિધાઓ, સગવડો, સારવારની સગવડો બધું નીકળતું જ જાય છે. વાહ. પાછા સૌને માટે. ક્લિનિક પાછું બાળકો માટે તો ખરું જ. અને આ સંસ્થામાં કોઈએ સ્વૈચ્છિક સેવા આપવી હોય ને તો એ પણ જઈ શકે છે. સત્કર્મનું પુણ્ય પણ આ સદન અપાવે છે. અને તું કહેતી હતી ને કે જરૂરિયાતવાળા લોકોને મફત ટિફિનની સેવા પણ પૂરી પાડે છે આ કેન્દ્ર. બોલો. અને હવે તમે લોકો છે ને મારા રિપોર્ટની ચિંતા કર્યા વગર આ સદનની વાત કરો, આ સરસ મજાના એક વિચારની વાત કરો, સદવિચાર પરિવારના ડૉક્ટર KR શ્રોફ સેવા સદનની વાત કરો. જે મળે એને કહેજો, આનો પ્રચાર કરો અને જરૂરિયાતવાળા લોકોને મદદ થાય એવી વાત કરો. અને હા ભાઈ, આ તો જઈને બધું જોઈને આવી છે અને મારી પત્ની છે એટલે હું તો એનું માનવાનો, પણ તને જો વિશ્વાસ ના આવતો હોય તો જાતે જઈને જોઈ આય અને ખાતરી કર કે શું શું છે સદવિચાર પરિવારમાં. બરોબર ને? સદવિચાર પરિવાર, આપણો સદવિચાર પરિવાર, સૌનો કરે વિચાર, આપણો સદવિચાર પરિવાર. ઉંમરના અઘરા પડાવ પર બને જે મદદગાર, આપણો સદવિચાર પરિવાર. તન મન ધનથી કરે સહાય, લે સંભાળ, કરે સારવાર, આપણે માનીએ સૌનો આભાર. આપણો સદવિચાર પરિવાર, આપણો સદવિચાર પરિવાર. સદવિચાર પરિવાર. વાહ વાહ વાહ. 1 2 3 4 સેવા સદન. અદ્ભુત વાત છે. આ બિલ્ડિંગને માટે, આ જમીનને માટે, આ જગ્યાને માટે જે કોઈ દાતાશ્રીઓએ આમાં દાન આપ્યું છે ને, એ સમાજ સેવાનો બહુ મોટો યજ્ઞ છે. આવો, દરેક ફ્લોર ઉપર શું શું છે એ વ્યવસ્થા જોઈએ. આવો ડૉક્ટર KR શ્રોફ સેવા સદનમાં. ડૉક્ટર KR શ્રોફ સેવા સદન, એનો મુખ્ય મંત્ર છે પથારીવશ વડીલોની સારવાર. રિહેબિલિટેશન સેન્ટર, 46 બેડની ક્ષમતા ધરાવતું કેન્દ્ર. વિઝન સેન્ટર, આઈ ક્લિનિક, આંખની હોસ્પિટલ, હેલ્થ કેર સહાયક માટે તાલીમ કેન્દ્ર, વરિષ્ઠ નાગરિકો માટે મલ્ટી સ્પેશિયાલિસ્ટ ક્લિનિક, મહિલાઓ માટે મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, બાળકો માટે ક્લિનિક, જરૂરિયાતમંદો માટે નિઃશુલ્ક સેવા સેન્ટર, માનસિક આરોગ્ય ક્લિનિક, આ છે ફિઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપી સેન્ટર. અને આ છે ડેન્ટલ ક્લિનિક, લેબોરેટરી સેવાઓ, આ છે એડવાન્સ લેઝર થેરાપી, દર્દીની સાર સંભાળ માટેના
ઘેર લઈ જવા માટેના મેડિકલ સાધનો અને એમ્બ્યુલન્સ, હોમ કેર વેન, કોન્ફરન્સ હોલ, મોક્ષ વાહિની, વિવિધ એક્ટિવિટી માટેના હોલ. અને હા, તમારા આરોગ્ય માટે તમને કોઈ પણ મુશ્કેલી હોય, તકલીફ હોય તો અમારી હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરો. સવારે 9 થી સાંજે 7 અમારી હેલ્પલાઇન તમારા માટે ઉપલબ્ધ છે. નંબર લખી લો: 9898377700, એટલે કે 9898377700. અહીંયા ડે કેરની અદ્ભુત વ્યવસ્થા છે. તમે જોબ કરતા હો, પત્ની પણ જોબ કરતી હોય, તમને બહુ લાગણી હોય પોતાના વડીલો માટે, પણ કોઈ બીજા વ્યક્તિના ભરોસે તમારે એમને છોડવા ના હોય, તો અહીંયા એટલે કે ડૉક્ટર KR શોપમાં તમે મૂકી શકો. સવારે ઓફિસ જતી વખતે તમે અહીંયા મૂકી જાઓ અને સાંજે ઓફિસથી વળતા તમે લઈ જાઓ. આખા દિવસની જવાબદારી, સેવાની વ્યવસ્થા એ બધી અમે કરીશું. એમને જમાડીશું, એમને યોગ્ય સમયે દવા આપીશું, બધું કરીશું. વિચાર કરો, 4 બાળ, 7 જુદી જુદી કન્સલ્ટિંગ રૂમ, અને એમાં સવાર સાંજ કોઈ પણ રોગના નિષ્ણાતો સતત સેવા કરવા માટે ખડે પગે છે. ઉપરાંત ફિઝિશિયન, સર્જન, પીડિયાટ્રિશિયન એ પણ ઉપલબ્ધ છે. અને દર 15 દિવસે એટલે કે શુક્રવારે કેન્સર GCS મેડિકલ કોલેજના સહયોગથી નિઃશુલ્ક તપાસ કરવામાં આવે છે અને કેમ્પનું આયોજન પણ થાય છે. બોલો, ફ્રેક્ચર લખવા જેવી પરિસ્થિતિ અને એમાં જો પથારી વસતા આવે ને, તો સંપૂર્ણ સાજા થવાની સેવા અહીંયા રાહત દરે આપવામાં આવે છે. રિહેબિલિટેશન સેન્ટર ડૉક્ટર KR શોપ સેવા સદનમાં વડીલો માટે, વૃદ્ધો માટે કે જેમને જરૂર છે તેવા લોકોને માટે તદ્દન રાહત દરે ટિફિન સેવા પણ અપાય છે. હું અહીંયા મેરી રસમાં અહીંયા દાખલ થઈ ગઈ હતી. મને બહુ જ ગમ્યું. આ બધી છોકરીઓ મારા માટે ઘણી સરસ છે અને સારી એવી સેવા કર બોલાવીએ તો તરત આવી પડે છે. અને એનો સ્ટાફ બી સરસ છે, બધા ડૉક્ટરો બી સરસ છે. આ કોઈ દવાખાનું નથી, આ ફક્ત સેવા સદન છે. ગરડાઓની સેવાનો નિવાસસ્થાન છે અને ગરડાઓની એટલી ચાકરી કરે છે અમારો સ્ટાફ. વાવ, કહેવું પડે. એક જ બૂમમાં હાજર આવી અને અમારા નાયબર બદલાવે, અમને પંચ કરાવે અને યોગ્ય વગેરે લાવે પણ છે. વન્ડરફુલ. આઈ લાઈક. બધું તેમ થશે કે મને મટી જાય ને તો પણ તૈયાર હોઉં. અને અમારી હેલ્પલાઇન સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી તમારા માટે ખુલ્લી છે. કોઈ પણ તકલીફ, કોઈ પણ જાણકારી તમે મેળવી શકો. અને હેલ્પલાઇન નંબર એકદમ યાદ રહી જાય એવો છે: 9898377700, એટલે કે 9898377700.